ફાયર જીકેટિક્સ ચેનલમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે દોસ્તો। આજે આપણે ભારતીય બંધારણના એમસીક્યુ સિરીઝ જે છે એ સોલ્વ કરતા કરતા આજે પહોંચી ગયા છે દિવસ ચોથા ઉપર। તો ચોથો દિવસ જે છે એ આજે આપણી એમસીક્યુ સિરીઝનો છે અને આજે આપણે મોસ્ટ એમપી ક્વેશ્ચન્સ એન્ડ આન્સર જે છે એ એમસીક્યુ સિરીઝમાં છે એ સોલ્વ કરવાના છે। તમને ખૂબ જ મજા આવશે તો દોસ્તો બન્યા રહો અમારી સાથે। અને અગાઉના બંધારણના વિડીયો તમે ન જોયો હોય તો ખાસ જે છે એ 3 વિડીયો છે એ 1, 2, 3 દિવસના તમે જોઈ લેજો। શરૂઆત કરીએ। ભારતીય બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? કોને ઓળખવામાં આવે છે? બાબા સાહેબ આંબેડકર। દોસ્તો હું હવે છે ને જે વિડીયોમાં જે પ્રશ્ન પૂછી છે એમાં થોડેક પ્રશ્ન પૂછ્યા પછી અમુક સેકન્ડની વાટ જોઈશ, જેથી કરીને તમને ત્યાં સુધીમાં છે એ પ્રશ્ન ઉપર નજર કરવાની ખબર પડે અને તમારે મનોમન છે એ જવાબ છે એ નક્કી કરી લેવાનો છે, જેથી કરીને તમને પ્રેક્ટિસ પણ સાથે સાથે થતી જાય। તો મુસદ્દા સમિતિમાં જે અધ્યક્ષ સહિત કેટલા સભ્યોનો સમાવેશ છે એ કરાયો હતો? કેટલા સભ્યોનો સમાવેશ કરાયો હતો? જવાબમાં આવશે બી, 7। 7 સભ્યોનો જે છે એ મુસદ્દા સમિતિમાં અધ્યક્ષ સહિત, મતલબ કે એક અધ્યક્ષ તો ખરા જ તે, એક હતા કોણ? અધ્યક્ષ, અને એ સિવાયના જે છે એ 6 જે છે એ સભ્યો, તો એવી રીતે ટોટલ થઈને 7 સભ્યોનો જે છે એ સમાવેશ જે છે એ મુસદ્દા સમિતિમાં છે એ કરાયો હતો। નેક્સ્ટ, મુસદ્દા સમિતિ અંગેના જે છે એ નીચેના વિધાનનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ છે એ આપણે પસંદ કરવાનો છે। તો મુસદ્દા સમિતિ કુલ 141 દિવસ માટે મળી હતી, તો એ વિધાન છે એ કેવું છે તમારે વિચારવાનું છે। સેકન્ડ, મુસદ્દા સમિતિએ રજૂ કરેલો આખરી મુસદ્દો 26 નવેમ્બર 1949ના રોજ છે એ મંજૂર થયો હતો। તો શું આવશે? એ, બી, સી, ડી માંથી કયું વિધાન છે જે છે એ સાચું છે અને ખોટું છે આપણે જોવાનું છે। તો બંને વિધાનો છે એ દોસ્તો સાચા છે, મતલબ કે 1 અને 2 છે એ સાચા છે। જવાબમાં આવશે એ। તો મુસદ્દા સમિતિ છે એ કુલ 141 દિવસ માટે મળી હતી। મુસદ્દા સમિતિએ રજૂ કરેલો આખરી મુસદ્દો, જે છેલ્લો મુસદ્દો હતો, એ 26 નવેમ્બર 1949ના રોજ છે એને શું કરવામાં દેવામાં આવ્યો હતો? એપ્રુવ કરી દેવામાં આવ્યો હતો, મતલબ કે મંજૂર કરી નાખવામાં આવ્યો હતો। નેક્સ્ટ, 26 નવેમ્બર 1949ના રોજ જે બંધારણ સભાએ બંધારણને મંજૂરી આપી એ સમયે કેટલા સભ્યોએ છે એ બંધારણ ઉપર સહી કરી હતી? તો ઓલરેડી જે બંધારણ તૈયાર થઈ ગયું, બંધારણ મુસદ્દા સમિતિ હતી, અહીંયા આપણે અગાઉ પ્રશ્ન જોયા જ છે કે મુસદ્દા સમિતિમાં અધ્યક્ષ 7 સભ્યો હતા। એ સિવાય જે છે એ મુસદ્દા સમિતિમાં જે છે એ 141 દિવસ માટે નક્કી કરાયું હતું કે આપણે બંધારણનો છે એ આખરી મુસદ્દો તૈયાર કરવાનો છે। તો એ રીતે છેલ્લે જે 26 નવેમ્બર 1949ના રોજ જે છે એ બંધારણ સભાએ બંધારણને મંજૂરી આપી એ સમયે કેટલા સભ્યોએ ત્યાં હાજર હતા અને કેટલા સભ્યોએ છે એ બંધારણના જે ઉપર છે એ સહી કરી હતી? એમાં શું આવશે? 284। 284 છે એ આ વિગત તમારે યાદ રાખવાનું છે। એ સભ્યો જે છે એ એને બંધારણમાં જે છે એ મંજૂરી આપવા માટે સહી એ સમયે કરી હતી। ક્યારે? તો 26 નવેમ્બર 1949ના રોજ। નેક્સ્ટ, 26 નવેમ્બરનો દિવસ કયા નામે મનાવાય છે? હવે તમને આ યાદ જ હોવું જોઈએ। અત્યાર સુધી આપણે પ્રશ્નો પહેલા 5 પ્રશ્નોમાં આ બધું આવી જ ગયું છે। તો શું આવશે? બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે, સાર્વભૌમત્વ દિવસ તરીકે મનાવવામાં આવે છે કે કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે? તો બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે। એ સિવાય સાર્વભૌમત્વ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે, કેમ કે ત્યારે ખરા અર્થમાં જે છે એ ભારતનું બંધારણ છે એ તૈયાર થઈને એને મંજૂરી આપી દેવામાં આવી હતી અને મંજૂરી આપી એટલે તરત જ જે છે એ ભારતને એક સાર્વભૌમત્વ પ્રકારનું જે છે એ રૂપ છે એ કાયદાને મળી ગયું હતું, બંધારણને મળી ગયું હતું। એટલા માટે બંધારણ દિવસ અથવા તો સાર્વભૌમત્વ દિવસ તરીકે એ દિવસને ઓળખવામાં આવે છે। એટલે જવાબમાં આવશે એ અને બી છે એ બંને। તો બંધારણ દિવસ એ કહેવાય છે અને સાર્વભૌમત્વ દિવસ પણ કહેવાય છે। અને ભારતીય બંધારણ બનાવવાની કામગીરી કેટલા સમયમાં પૂર્ણ થઈ હતી? તો દોસ્તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે। ઘણી બધી એક્ઝામોમાં જે છે એ આ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ચૂક્યો છે અને ખાસ આપણે યાદ રાખવો જરૂરી છે, કેમ કે ઓપ્શન પણ એવા જે હોય છે કન્ફ્યુઝ કરે એવા કે આપણને ભૂલ થઈ જતી હોય છે, વાંચ્યું હોય એ સતાઈ જાય। તો શું આવશે જવાબમાં? અહીંયા જો તમે ઓપ્શન વાંચશો તો બધા જે છે એ અહીંયા ઓલરેડી 2 વર્ષ 3 ઓપ્શનમાં છે, એ સિવાય 11 છે એ 3 ઓપ્શનમાં છે। તો આમાં ભૂલ થવાની શક્યતા છે। તો આપણને એક્ઝેક્ટ ખબર હોવી જોઈએ કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જે છે એ બંધારણ બનાવવાની જે છે એ કામગીરી જે છે એ ચાલી હતી અને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ પછી ભારતીય બંધારણ જે છે એ સંપૂર્ણ છે એ બની ગયું હતું અને એની કામગીરી છે એ પૂર્ણ થઈ હતી। નેક્સ્ટ, ભારતીય બંધારણ બનાવવાની કામગીરી કેટલા સત્રમાં છે એ પૂર્ણ થઈ હતી? તો કેટલા સત્રમાં પૂર્ણ થઈ હતી? 11 સત્રમાં। નેક્સ્ટ, નીચેના વિધાનોમાંથી ખોટું વિધાન કયું છે? જો સાચું વિધાન નહીં, ખોટું વિધાન કયું છે એ આપણે જોવાનું છે। તો પહેલું વાંચીએ, ભારતના બંધારણને આકાર આપવા 60 દેશોના બંધારણનો છે એ અભ્યાસ કરવામાં આવ્યો હતો। એ સિવાય ભારતીય બંધારણ બનાવવામાં અંદાજિત ₹64 લાખનો છે એ ખર્ચ થયો હતો। બંધારણ સભાની અંતિમ બેઠક જે છે એ 24 જાન્યુઆરી 1950ના રોજ છે એ સંપન્ન કરવામાં આવી હતી। અને છેલ્લું છે 26 નવેમ્બર 1949 થી છે એ ભારતીય બંધારણનું છે એ અમલીકરણ થયું હતું।
તો આ વિધાન છે ને એ ખોટું છે. 26 નવેમ્બર 1949 થી ભારતીય બંધારણનું અમલીકરણ નહોતું થયું, પરંતુ જ્યારે શું થયું હતું, એને મંજૂરી આપવામાં આવી હતી. મંજૂરી આપી દીધી મતલબ કે આ ઓકે છે અને હવે આમાં કંઈ ફેરફાર કરવાની જરૂર નથી એમ જે એની માટેની જે કમિટી નક્કી થઈ હતી, જે બંધારણ સભા જે એક એનું જે છે એ બનાવવામાં આવી હતી, એને 26 નવેમ્બર 1949ના રોજ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જે છે એ કામગીરી કરીને કહી દીધું કે હવે આ ઓકે છે અને મંજૂર, આ બંધારણ જે છે એ મંજૂર. પરંતુ એ જ દિવસથી બંધારણનું અમલીકરણ નહોતું શરૂ થયું, એને મંજૂરી મળી હતી, અમલીકરણ શરૂ થયું નહોતું. તો આ વિધાન છે એ ખોટું છે. એ સિવાયના જે વિધાન A છે, B છે અને C છે એ ત્રણેય જે છે એ સાચા છે. તો આ પણ છે એ તમારે ખાસ સાથે વાંચી લેવું. નેક્સ્ટ, નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ છે એ આપણે પસંદ કરવાનો છે. ભારતીય બંધારણ સભામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મહારાષ્ટ્રની બેઠક પરથી છે એ ચૂંટાઈ આવ્યા હતા. તો આ વિધાન સાચું છે ખોટું? ખોટું છે. બંધારણ સભાની અંતિમ બેઠકમાં બંધારણ સભાના કાયમી અધ્યક્ષ રહેલા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને જે છે એ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે છે એ ચૂંટવામાં આવ્યા હતા. તો આ વિધાન છે એ સાચું છે. તો મતલબમાં જવાબમાં શું આવશે? તો કે વિધાન 1 છે એ ખોટું છે અને 2 છે એ સાચું છે. તો ડી આવશે. નેક્સ્ટ, ભારતીય બંધારણના અમલ માટે 26 જાન્યુઆરીનો દિવસ જે છે એ શા માટે પસંદ કરાયો હતો? ખાસ યાદ રાખજો, 26મી જાન્યુઆરી કાળની પ્રથમ દિવસે જ તે છે, આજે 24 જાન્યુઆરી છે અને એક દિવસ પછી જ છે જે છે એ 26મી જાન્યુઆરી આવે છે. તો આપણને ખાસ ખબર હોવી જોઈએ કે શા માટે ભારતીય બંધારણના અમલ માટે 26 જાન્યુઆરીનો જે છે એ દિવસ જ તે છે એ પસંદ કરાયો હતો. અગાઉ આપણે જે છે એ પ્રશ્ન જોયો હતો MCQ કે ભાઈ 26 નવેમ્બર 1949માં જે છે ભારતીય બંધારણનું અમલીકરણ થયું હતું, એ વિધાન આપણે છે એ અહીંયા ખોટું જે છે એ જાહેર કર્યું હતું. કેમ કે જે છે 26 જાન્યુઆરીના દિવસે જે છે એ ભારતીય બંધારણનું છે એ અમલીકરણ થયું હતું. તો શા માટે થયું હતું, શા માટે એ દિવસ પસંદ કર્યો હતો? તો જોઈએ આપણે, ગાંધીજીની અંતિમ ઈચ્છા હતી એ માટે પસંદ કર્યો હતો. એ સિવાય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતાવાળી મુસદ્દા સમિતિએ આ દિવસ નક્કી કર્યો હતો. તો આ બંને ખોટા છે. ગાંધીજીની આવી કઈ ઈચ્છા હતી એટલા માટે આ પસંદ કર્યો નહોતો. એ સિવાય આ વિધાન પણ ખોટું છે. હિન્દ છોડો ચળવળ વખતે ગાંધીજીએ 26 જાન્યુઆરીના રોજ સ્વતંત્રતાની ઘોષણા કરી હતી. તો આ પણ ખોટું છે. આવશે શું જવાબમાં? ત્રણેય ખોટા છે. તો જવાબમાં શું આવશે? ડી આવશે. વર્ષ 1929ના લાહોર ખાતે જે છે એ રાવી નદીના કિનારે જે છે એ કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો છે એ ઠરાવ પસાર કરાયો હતો અને 26 જાન્યુઆરી 1930ના દિવસે છે એ પૂર્ણ સ્વરાજ મનાવવાનું છે એ નક્કી કરાયું હતું. એ માટે જે છે એ 26 જાન્યુઆરીનો દિવસ છે એ પસંદ કરવામાં આવ્યો. શા માટે? તો કે ભારતીય બંધારણના અમલ માટે. એની પાછળનું રીઝન શું હતું? આ આખી ઘટના હતી. ખાસ યાદ રાખવાનું છે. અને ભારતીય બંધારણ સભાએ ભારતના કોમનવેલ્થ સભ્યપદને ક્યારે મંજૂરી આપી? તો ક્યારે મંજૂરી આપી? તો જવાબમાં આવશે મે 1949. સોરી, અહીંયા થોડુંક આડું થઈ ગયું છે. અહીંયા બીની જગ્યાએ સી થઈ ગયું છે અને અહીંયા સીની જગ્યાએ બી થઈ ગયું છે, પણ તમારે યાદ રાખવાનું છે મે 1949. નેક્સ્ટ, ભારતીય બંધારણમાં જોવા મળતા લક્ષણો નીચેનામાંથી કોનો છે એ સમાવેશ થાય છે? લાંબુ અને લેખિત બંધારણ, એકલ નાગરિકત્વ, સાર્વત્રિક પુખ્ત મતાધિકાર, મૂળભૂત અધિકારો, સમવાયી છતાં એકતંત્રી રાષ્ટ્ર. તો શાનો સમાવેશ થાય છે? 5/5નો છે એ સમાવેશ થાય છે. તો જવાબમાં આવશે ડી. તો આ બધા જ જે છે એ ભારતીય બંધારણમાં જોવા મળતા એના લક્ષણો જે છે એ છે. તો આ બધા જે છે એ જવાબમાં છે એ આવશે. નેક્સ્ટ, આપણા રાષ્ટ્ર ચિહ્નોનો જે છે એ સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? તો ક્યારે કરવામાં આવ્યો હતો? 26 જાન્યુઆરી 1950ના રોજ જે છે એ આપણા રાષ્ટ્ર ચિહ્નનો જે છે એ સ્વીકાર છે એ કરવામાં આવ્યો હતો. તો આ રાષ્ટ્ર ચિહ્ન કયું છે એ તો તમને ખબર જ છે ને. રાષ્ટ્ર ચિહ્ન જે છે એ આપણે આખું સમજીએ તો એમાં જે છે એ સિંહ જે છે એ દોરેલો છે અને 4 મુખવાળો સિંહ છે, 4 મુખવાળો સિંહ છે. તો એ આપણું શું છે? રાષ્ટ્ર ચિહ્ન છે. તો અહીંયા પ્રશ્ન પણ એ છે કે રાષ્ટ્ર ચિહ્નમાં કેટલા સિંહો આવેલા છે? તો કેટલા સિંહો આવેલા છે? 4 સિંહો છે એ આવેલા છે. નેક્સ્ટ, સિંહ સ્તંભ ઉપર જે છે એ નીચેનામાંથી કયા પ્રાણીઓ દર્શાવાયા છે? તો દોસ્તો જો અહીંયા છે ને, અહીંયા રાષ્ટ્ર ચિહ્નનું તે હવે પછીનું વર્ણન આવે છે. આપણા રાષ્ટ્ર ચિહ્નનો સ્વીકાર છે એ આપણે 26 જાન્યુઆરી 1950ના રોજ કર્યો. એ પછીના જે પ્રશ્નો છે એ બધા રાષ્ટ્ર ચિહ્નનું જે છે એ વિગત છે એ દર્શાવે છે. તો ખાસ તમે યાદ રાખતા રહેજો કે રાષ્ટ્ર ચિહ્નમાં સિંહ છે એ કેટલા છે? 4 છે. કેમ કે રાષ્ટ્ર ચિહ્ન આપણે જોઈએ તો જોવામાં આપણને 3 જ દેખાય છે. કેમ કે એક અહીંયા સામો હોય છે, એક અહીંયા સાઈડમાં અને એક અહીંયા, પરંતુ એની પાછળ પણ એક સિંહ છે એ આપણને દેખાતો હોતો નથી. એટલે ભૂલથી આપણે 3 છે ટીક કરી નાખતા હોય છે, પણ જવાબમાં શું આવશે? 3 નહીં પરંતુ 4 છે એ આવશે. અને સિંહ સ્તંભ ઉપર જે છે એ નીચેનામાંથી કયા પ્રાણીઓ છે દર્શાવાયા છે? તો કે હાથી, ઘોડો, સાંઢ, સિંહ કે ગાય. ક્યાં દર્શાવાયા છે? તો ગાય સિવાયના બધા જે છે એ 4 છે એ દર્શાવાયા છે. તો જવાબમાં આવશે 1, 2, 3 અને 4.
નેક્સ્ટ, રાષ્ટ્રધ્વજનો સ્વીકાર છે એ ક્યારે કરવામાં આવ્યો હતો? તો શું આવશે જવાબમાં? 22 જાન્યુઆરી 1947 રોજ છે એ રાષ્ટ્રધ્વજનો સ્વીકાર છે એ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ, રાષ્ટ્રધ્વજમાં જે છે એ લંબાઈ અને પહોળાઈ માપનો ગુણોત્તર શું હોય છે? તો કેટલા જેમ જે છે પહોળાઈ અને કેટલા જેમ છે એની હાઈટ. તો લંબાઈ અને પહોળાઈ જે છે એ આપણા રાષ્ટ્રધ્વજની કેટલી છે એ આપણે કહેવાની છે. તો 2:3, 4:5, 3:4 કે 3:2? તો જવાબમાં શું આવશે? 3:2. ખાસ યાદ રાખજો, 3:2. મતલબ કે જે છે એ 3 જે છે એ શું દેખાડે છે? પહોળાઈ છે દેખાડે છે, અને જે આ 2 છે એ શું દેખાડે છે? હાઈટ છે એ આપણા રાષ્ટ્રધ્વજની છે એ દેખાડે છે. 3:2. ને અશોક ચક્રમાં છે એ કેટલા આરાઓ હોય છે? તો આ બધાને ખબર જ છે કેટલા આરાઓ હોય છે? 24 આરાઓ હોય છે. બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત જે છે રાષ્ટ્રધ્વજ ફરકાવવો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે? તો ખાસ યાદ રાખવાનું છે, પૂછાઈ શકે છે. બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત જે છે રાષ્ટ્રધ્વજ ફરકાવવો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે? જવાબમાં શું આવશે? અનુચ્છેદ 19(1)(a). 19(1)(a). નેક્સ્ટ, ઝંડા સમિતિના અધ્યક્ષ છે એ કોણ હતા? કોણ હતા ઝંડા સમિતિના અધ્યક્ષ? જેબી કૃપલાણી. જેબી કૃપલાણી. નેક્સ્ટ, ગુજરાતી પારસી મહિલા ભીખાઈજી કામાએ વર્ષ 1907માં જે છે એ કયા સ્થળે સૌપ્રથમ ભારતનો તિરંગો છે એ ફરકાવ્યો હતો? તો આ પણ મોસ્ટ આઈએમપી છે. તો જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં. તો ખાસ યાદ રાખજો, જર્મનીનું જે સ્ટુટગાર્ટ શહેર છે એની અંદર સૌપ્રથમ જે ગુજરાતી પારસી મહિલા હતા, ભીખાઈજી કામા છે એ કેવા હતા? પારસી હતા, અને એને 1907માં જે સૌપ્રથમ ભારતનો તિરંગો જે છે એ આ જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં છે એ ફરકાવ્યો હતો. ને બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવવો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે? તો સોરી, આ ભૂલથી ડબલ વાર આવી ગયો છે. ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે આ પ્રશ્ન. જવાબમાં આવશે અનુચ્છેદ 19(1)(a). નેક્સ્ટ, નીચેના વિધાનનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરો. તો પહેલું વિધાન છે, રાષ્ટ્રીય ધ્વજ સંહિતા 2002 મુજબ ભારતના નાગરિકોને તેના ઘરો, ઓફિસ, ફેક્ટરી વગેરે સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છે એ છૂટ છે. તો આ વિધાન છે એ સાચું છે. આપણે આપણા ઘરો છે, ઓફિસ છે, ફેક્ટરી છે, ત્યાં આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકીએ છીએ, પણ જે અમુક જેનું માન સન્માન જળવાય, એ તૂટી ન જાય, ક્યાંય પણ તૂટીને પડી ન જાય અને ક્યાંય કચરામાં ન જતું રહે, તો એવી રીતે એનું જે છે એ રિસ્પેક્ટ જે છે એ જાળવીને જે છે આપણે રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવી શકીએ છીએ. એ આપણી એક મૂળભૂત ફરજ છે. તો આ વિધાન સાચું છે. રાષ્ટ્રીય શોક સમયે જે છે એ ધ્વજને અડધી કાઠીએ છે એ ફરકાવવામાં આવે છે. તો આ વિધાન પણ છે એ સાચું છે. કેમ કે જ્યારે પણ ક્યારેક દેશને તકલીફ થાય એવો કોઈ પણ ઘટના છે, ઇવેન્ટ છે, જ્યારે દેશમાં બને છે, ત્યારે આપણું એ દેશ માટે એક દુઃખદ ઘડી હોય છે, દેશને એક પ્રકારનું નુકસાન પહોંચ્યું હોય છે. તો ત્યારે છે એ દુઃખ વ્યક્ત કરવા માટે, એક શોક વ્યક્ત કરવા માટે જે છે એ આપણા રાષ્ટ્રીય ધ્વજને છે એ અડધી કાઠીએ, મતલબ કે સંપૂર્ણ રીતે ઊંચો કરીને ન ફરકાવતા, એને અડધી કાઠીએ છે એ આપણે ફરકાવીએ છીએ. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ કારગિલનું યુદ્ધ થયું, અથવા તો કોઈ પણ પાડોશી દેશો સાથે અથવા કોઈ પણ દેશ સાથે ભારતના સૈનિકોનું યુદ્ધ થાય છે, અને એમાં જ્યારે ભારતના સૈનિકો છે એ શહીદ થાય છે, ત્યારે સૈનિકો જે શહીદ થાય છે એ એક પ્રકારનું રાષ્ટ્ર માટે શું છે? એક શોકનો સમય છે, દુઃખનો સમય છે. તો એ સમયે જે છે એ ભારતનો જે રાષ્ટ્રધ્વજ છે એ આપણે કેવી રીતે ફરકાવીએ છીએ? અડધી કાઠીએ છે એ ફરકાવીએ છીએ. નેક્સ્ટ, આપણા રાષ્ટ્રગાન જનગણ મનનો સ્વીકાર છે એ ક્યારે કરવામાં આવ્યો હતો? તો આ મોસ્ટ આઈએમપી છે. ખાસ યાદ રાખજો, આપણું રાષ્ટ્રગાન કીધું છે, આપણું રાષ્ટ્રગાન કયું છે? જનગણ મન છે. જો રાષ્ટ્રગીત કીધું હોત ને, રાષ્ટ્રગીત કીધું હોત તો રાષ્ટ્રગીત આપણું શું છે? વંદે માતરમ છે. ખાસ યાદ રાખજો. જો રાષ્ટ્રગાન કે તો એમાં આવશે જનગણ મન, પરંતુ જો રાષ્ટ્રગીત કે તો એમાં શું આવશે? વંદે માતરમ. તો આપણા રાષ્ટ્રગાન જનગણ મનનો સ્વીકાર છે ક્યારે કરવામાં આવ્યો? 24 જાન્યુઆરી 1950ના રોજ છે એનો સ્વીકાર કરવામાં આવ્યો. નેક્સ્ટ, પંડિત બિશન નારાયણની અધ્યક્ષતામાં 27 ડિસેમ્બર 1911માં રચાયેલા કોંગ્રેસના અધિવેશનમાં રાષ્ટ્રગાન સૌપ્રથમ ગવાયું. આ અધિવેશન છે એ કયા સ્થળે યોજાયું હતું? કયા સ્થળે યોજાયું હતું? કોલકાતામાં છે એ યોજાયું હતું. તો દોસ્તો, અહીંયા જે છે એ આપણા આજના MCQ સિરીઝના ચોથા દિવસના જે છે એ પ્રશ્નો અહીંયા પૂર્ણ થાય છે. હવે કાલે આપણે છે એ વધારે છે MCQ પ્રકારના પ્રશ્નો લઈને આવશું. તો દોસ્તો, અમારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. વિડીયો જો તમને ગમતો હોય અને તમે આ પ્રકારની MCQ સિરીઝ જો કન્ટિન્યુ જોવા જ માંગતા હો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા દોસ્તો સાથે પણ જે છે એ ગ્રુપમાં વિડીયો શેર કરવા વિનંતી, જેથી કરીને બધા જ દોસ્તો છે એ મેક્સિમમ છે એ આ MCQ સિરીઝનો લાભ મેળવી શકે. ખૂબ ખૂબ આભાર.